દિલ્હી વિધાનસભાની ચૂંટણીની તારીખોનું ગણતરીની જ મિનિટો બાદ એલાન 6 ફેબ્રુઆરીએ મતદાન સંભવતો HMPV વાયરસ મુદ્દે ચૂંટણી આયોગ કરી શકે છે વિચાર વિમર્શ. મહેસાણામાં બુટલેગરના દબાણો પર ફરી વળ્યું પ્રશાસનનું બુલડોઝર. રમેશ માળીને ગેરકાયદે બાંધકામ માટે નોટિસ આપ્યાના 1 દિવસ બાદ કાર્યવાહી. ફર્જી લેટર કાંડને લઈ પાટીદાર દીકરી મુદ્દે પરેશ ધાનાણી આક્રમક મૂડમાં. કૌશિક વેકરિયાને ચર્ચાનો પડકાર ફેંક્યો. અધિકારીઓ સામે કાર્યવાહી ન થાય તો ઉપવાસ આંદોલનની ચીમકી. આવતીકાલે સાંજે 6 વાગે રાજકમલ ચોકમાં આવો ની જનતાની હાજરીમાં આ પત્રમાં લખેલા મુદ્દાઓ અંગે ચર્ચા કરીએ. દિયોદર વગર જિલ્લાની માંગ સાથે સતત 6ઠા દિવસે વિરોધ યથાવત. માંગ ન સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહની ચીમકી. ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણનું પર્વ અમદાવાદમાં ઉજવે તેવી શક્યતા. 14 અને 15 જાન્યુઆરી આવી શકે ગુજરાતના પ્રવાસે. દુષ્કર્મી આસારામને સુપ્રીમ કોર્ટે 31 માર્ચ સુધીના આપ્યા વચગાળાના જામીન. ખરાબ તબિયતને લઈ અને સારવાર કરાવી શકશે. 86 વર્ષના આસારામે અત્યાર સુધીમાં કાપી